દિવસ હજી ખાલી ઉગે જ છે. વાતાવરણ ને એની શાંતિ જુઓ. જુઓ મિત્રો, કેળા જુઓ. વન્ય પ્રાણીઓથી સાવધાન. જો પબ્લિક વધ્યું છે અત્યારે. નદીના દર્શન કરી. આપણે જ્યારે રામપુરાથી પાછા આવશું, જો સામે મંદિર દેખાય ને એ રામપુરાનું છે. ત્યાંથી પાછા આવશું એટલે આપણે સામેના કિનારે કિનારે હલતા હલતા ઠેઠવા સામે ડૂમ દેખાય ને ત્યાં સુધી જવાનું થશે. मेरा नाम हिमांशु जोशी है और आप अभी यहाँ पर हैं नंदी घाट पर, जहाँ उत्तर वाहिनी परिक्रमा पूर्ण होती है, रैंगण घाट, वहाँ से नदी क्रॉस करके और आपको रामपुरा जाना होता है। यहाँ पर विश्व का सबसे बड़ा शिव तीर्थ बन रहा है जिसका नाम है सलाहकारेश्वर महादेव तीर्थ नंदी घाट। यहाँ पर 1.25 लाख शिवलिंग स्थापित हो रहे हैं और विश्व के सबसे बड़े नंदी जी की प्रतिमा 51,000 किलो पीतल से बनने वाली है, वो यहाँ पर लगने वाली है। आप भी अगर चाहें तो अपने पूर्वजों के नाम पे एक शिवलिंग यहाँ पर स्थापित कर सकते हैं। रोज नर्मदा जल से अभिषेक होगा, यूट्यूब पे आप लाइव देख पाएंगे और ताम्रपत्र पे नाम रहेगा जो पीढ़ी दर पीढ़ी रहेगा। બને તો રજાના દિવસોમાં આવવાનું ટાળવું, જેથી કરીને ટ્રાફિક ન હોય ને સરખી નિરાશથી ને શાંતિથી પરિક્રમા આપણે કરી શકીએ અને માણી શકીએ. આ બોટ છે, અહીંથી બેસીને સામે જવાનું રામપુરા ઘાટ. તમે જુઓ તો આપણે આમ અડધે પહોંચી ગયા કહેવાય તિલકવાડાથી આ સુધીના. પછી આપણે અહીંથી નદી ક્રોસ કરી નર્મદા માતાજી અને હવે સામેની બાજુ આવ્યા. જેટલું આવ્યા એટલું જ હવે સામેની બાજુ ત્યાંથી આમ આખું ફરતા 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 થઈને બધું સામે તિલકવાડાએ પહોંચવાનું છે. કેટલા બધા વાંદરા બેઠા છે માંગરોળમાં ભેંસની સાથે. વાંદરા ક્યાં જવું છે? ક્યાંથી આવો બાપુ? હવે રાજકોટ. મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ તિલકવાડા ગામ નર્મદા પરિક્રમા કરવા માટે. અત્યારે વાગે છે સવારના 5:30 અને આ તિલકવાડાવાળી ચોકડી છે. અહીંથી જઈએ આ બાજુ એટલે રાજપીપળાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે અને અહીંથી પરિક્રમા માર્ગ શરૂ થવા જઈ રહ્યો છે. તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં. હર હર નર્મદે. આપણે તિલકવાડા ગામથી આગળ મારુતિ ધામ તરફ જઈ રહ્યા છીએ. જુઓ સવારમાં કંઈક માહોલ અને આવી ભીડ છે. અત્યારે 5:30 પોણા 6 વાગે છે અત્યારે. સામે ગેટ દેખાય તિલકવાડા પોલીસ સ્ટેશનનો ગેટ છે. તે ગેટમાંથી થઈને આપણે આગળ જઈશું એટલે મારુતિ ધામ પહોંચશું. ત્યાંથી પછી પગથિયા ઉતરીને માં નર્મદા નદીના સાનિધ્યમાં આપણી પવિત્ર યાત્રાનો પ્રારંભ થશે. આપણે પહોંચ્યા છીએ મારુતિ ધામ. દિવ્ય અને એકદમ પવિત્ર વાતાવરણ છે અત્યારે. વાસુદેવ કુટીર. શ્રી મારુતિ મંદિર, મારુતિ ધામ. જય હનુમાન દાદા. ચાલો મિત્રો, મહાદેવના અને હનુમાનજીના દર્શન થઈ ગયા છે. હવે આપણે આપણી પવિત્ર યાત્રાનો પ્રારંભ કરીએ. હા, નર્મદે જય નર્મદા માતા. જો મિત્રો કરી લો તમે પણ નર્મદા મૈયાના દર્શન. હર હર નર્મદા. આપણે મારુતિ ધામથી નીચે ઉતરી રહ્યા છીએ. કંઈક આ રીતના પગથિયાવાળો રસ્તો છે આખો આ બધું જવા માટે. જુઓ મિત્રો, અહીંથી કંઈક નજારો આવો જ આવે છે. સામે આ બધી ગવર્મેન્ટ આપણા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલો વિશ્રામ માટેના બધા ડોમ આવેલા છે. આ પુલ છે જ્યાંથી આપણે ક્રોસ કરીને સામેની બાજુ જવાનું છે. નર્મદે હર. જો મિત્ર, આખા કેળના ખેતર છે.
દિવસ હજી ખાલી ઉગે જ છે. વાતાવરણ ને એની શાંતિ જુઓ. સામે દેખાય છે ને એ મણિનાગેશ્વર મંદિર છે. હવે આપણે સાચા અર્થમાં પરિક્રમાની શરૂઆત કરી છે. નર્મદે હર નમામિ દેવી નર્મદે, દ્વિતીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. જુઓ તમે કેળ જુઓ, બધી કેળ જ છે. જુઓ મિત્રો કેળા જુઓ. જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેળ ને કેળા. આપણા રસ્તામાં રેલવેનું પેલું નાલું આવ્યું છે, અહીંથી શરૂઆત છે. આપણે જમણી બાજુ વળતા હતા પણ એ રસ્તો બંધ કર્યો છે અને હવે તમારે આવા રેલવેના નાલામાંથી નીચે થઈને ઉપર ટ્રેનના પાટા છે અને નાલાની નીચેથી થઈને પરિક્રમા કરવાની રહેશે. હજી આ રીતનું એક નાલું આવશે. ગયા વર્ષે બેમાંથી એકઈ નહોતા આવતા પદયાત્રામાં પરિક્રમામાં. અંદર ખેતરમાંથીની રીતે શોર્ટકટ રસ્તા હતા પણ અહીંયા ઉપર પાટા થયા ને પછી આજુબાજુ ઇલેક્ટ્રિક લાઇન છે એટલે રેલવેવાળાએ રેલિંગ નાખી દીધી. એટલે પાટા બીજે ક્યાંથી ક્રોસ થઈ શકે એમ છે ને, એટલે પછી આ રીતે નાલામાંથી થઈને જવાનું થાય છે. બીજું નાલું આવી ગયું છે. આગળ જ વનપ્રસ્થ નગર આવશે. વન્ય પ્રાણીઓથી સાવધાન. જો પબ્લિક વધ્યું છે અત્યારે. પાછા કેળના ખેતર આવી ગયા છે. હવે આપણે પહોંચી ગયા છીએ કપિલેશ્વર મહાદેવના મંદિરે. અહીંથી આગળ પછી પગથિયા ઉતરીને નર્મદાજીના દર્શન કરશું અને નર્મદા નદી આવી જશે. એના કિનારે કિનારે પછી આગળ પરિક્રમા કરવાની થશે. કપિલેશ્વર મહાદેવ. જો આ રીતનું કંઈક પરિસર છે મહાદેવનું. કપિલેશ્વર મહાદેવ મંદિર વાસણ. ગામનું નામ વાસણ છે. પરિક્રમાવાસીઓ માટે આરામની વ્યવસ્થા છે. તમે પણ મહાદેવના દર્શન કરો. જય કપિલેશ્વર મહાદેવ. જો મિત્રો, આ છે કપિલેશ્વર મહાદેવનું પૌરાણિક મહત્વ. તમે લોકો વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. કમળના ફૂલ તો જુઓ. બ્રહ્મકમળ સફેદ હશે. નર્મદા પરિક્રમાની આ તો મજા છે મિત્રો. રસ્તામાં આવતા પ્રાચીન અર્વાચીન મંદિરો. કપિલ મુનિ. તો અહીં નાસ્તો આપવામાં આવે છે યાત્રિકો માટે. બેસવાની આરામ કરવાની વ્યવસ્થા. મિત્રો, આ કપિલેશ્વર મહાદેવ મંદિરનો પાછળનો ભાગ છે. અહીંથી પગથિયા ઉતરવાના છે આપણે. આવો રાધેશ આવ્યો. હા રાધેશ. જો મિત્રો, નર્મદા નદીના દર્શન કરી. નર્મદે હર. જો મિત્રો, આ સામે દેખાય ને ડોમ. આપણે રિટર્નમાં ત્યાં પરિક્રમા પૂરી થશે અને આ સામેની બાજુ મંદિર નહીં દેખાય ને સામો કાંઠો. આપણે જ્યારે રામપુરાથી પાછા આવશું, જો આ સામે મંદિર દેખાય ને એ રામપુરાનું છે. અહીંયાથી પાછા આવશું એટલે આપણે સામેના કિનારે કિનારે હલતા હલતા ઠેઠવા સામે ડોમ દેખાય ને ત્યાં સુધી જવાનું થશે.
અહીં આ બોર્ડમાં તમે વાંચ્યું એમ ખરેખર પરિક્રમામાં આવી ત્યારે કચરો ન કરવો, પ્લાસ્ટિક તો ખાસ કરીને નદીમાં કે જંગલમાં ક્યાંય ન જ નાખવું, ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો. અહીં ઠેક ઠેકાણે ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. કદાચ 5-10 મિનિટ કે 15 મિનિટ પ્લાસ્ટિક આપણે ભેગું રહેશે તો કંઈ વાંધો નહીં આવે, ડસ્ટબિનની આપણે રાહ જોશું ત્યાં સુધી. જો એ પ્રકૃતિમાં આપણે નાખ્યું તો દરેક જીવજંતુને એટલું નુકસાન પહોંચાડશે, જમીનને એટલું નુકસાન પહોંચાડશે. એક તરફ આપણે ધરતીને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, અને એને જ આપણે ગંદા કરીએ છીએ. થોડીક વાર સાચવી લેવું પ્લાસ્ટિક, બીજો બધો સામાન આપણે બેગમાં હોય જ છે, તો કચરો થોડીક વાર ભેગો રાખી દેવાનો, ડસ્ટબિન આવે તો નાખી દેવાનો, એટલે એનો યોગ્ય નિકાલ થઈ જાય, પ્રકૃતિને નુકસાન ન થાય. મિત્રો, આપણે રેંગણ ઘાટ તરફ આગળ વધી રહીએ છીએ કે જ્યાંથી આપણે બોટમાં બેસીને સામેની બાજુએ રામપુરા ખાતે જવાનું રહેશે. નંદી ઘાટ પણ આગળ જ આવશે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. જો પેલી કેટલી મોટી છે. નર્મદે હર. એકદમ મોટી. નર્મદાનું પાણી કેટલું ક્લીન ઘાસ. એટલી મોટી છે. નર્મદે એક જ હર. મોટી દેખાય છે. બધું તો સુરેશ છે. તળિયો છોડ્યો આવતું. ચાલો. આ સામે છે ને એ રામપુરા છે. વચ્ચે જો તમને બોટ દેખાશે જાતી. આ બાજુથી રેંગણ ઘાટથી રામપુરા ઘાટ સુધી જવાનું સામે. दान करना नहीं लेता हूँ, जो भी शिवलिंग स्थापित होंगे उस कलेक्शन से बनाएंगे. तो आप भी शिवलिंग अपने नाम से स्थापित कर सकते हैं, अपने पूर्वजों के नाम से स्थापित कर सकते हैं. आप अंदर आ जाओ तो ये जाली नहीं आई. महादेव हर भाई, नर्मदे हर. मेरा नाम हिमांशु जोशी है और आप अभी यहाँ पर हैं नंदी घाट पर, जहाँ उत्तर वाहिनी परिक्रमा पूर्ण होती है, रेंगण घाट. वहाँ से नदी क्रॉस करके और आपको रामपुरा जाना होता है. यहाँ पर विश्व का सबसे बड़ा शिव तीर्थ बन रहा है, जिसका नाम है सलाहकारेश्वर महादेव तीर्थ नंदी घाट. यहाँ पर 1.25 लाख शिवलिंग स्थापित हो रहे हैं और विश्व के सबसे बड़े नंदी जी की प्रतिमा 51,000 किलो पीतल से बनने वाली है, वो यहाँ पर लगने वाली है. आप भी अगर चाहें तो अपने पूर्वजों के नाम पे एक शिवलिंग यहाँ पर स्थापित कर सकते हैं. रोज नर्मदा जल से अभिषेक होगा, यूट्यूब पे आप लाइव देख पाएंगे और ताम्रपत्र पे नाम रहेगा जो पीढ़ी दर पीढ़ी रहेगा. बहुत बढ़िया. हम भी जोशी है. अच्छा, great. हर्ष जोशी है मेरा नाम. बढ़िया. बहुत बढ़िया काम आपने शुरू किया है. आपका कार्ड दीजिए ना, इसमें दिखा दो, नंबर वगैरह आ जाएंगे. नहीं, ये शिवलिंग कार्ड है. शिवलिंग जो कार्ड है. नंबर जो शिवलिंग स्थापित ओके. होता है वो शिवलिंग उसका. नंबर का कार्ड मिलता है. बराबर. मेरा नंबर चाहिए तो आप ले लीजिए. हाँ बोलिए, इसमें ही आ जाएगा. मेरा नंबर है 9825600778. मैं रिपीट कर रहा हूँ, 9825600778. इस पर आप मुझे व्हाट्सएप मैसेज कर सकते हैं और जानकारी ले सकते हैं. જો મિત્રો, અહીં શિવલિંગની સ્થાપના થશે તે જોશી સાહેબના કહેવા મુજબ. જો આ 2-3 શિવલિંગની સ્થાપના તો થઈ ગઈ છે. જોશીભાઈ આપણને જે રીતે કીધું એ મુજબ આ આખો એરિયા, જે આખું બધી માટીનું તમને પાછળ દેખાય છે, એ બધી શિવલિંગની સ્થાપના થઈ જશે એ રીતે આપણને જાણકારી મળી છે. વિશ્વનું સૌથી મોટું શિવલિંગ ધામ બનવાનું છે એ રીતે આપણને વાત કરી છે. ચલો બધા શિવલિંગ સરસ સરસ, બહુ સારું ને સરાહનીય કાર્ય અત્યારે અહીં થઈ રહ્યું છે. જે આપણી હિન્દુ અને સનાતન સંસ્કૃતિને ખાસ કરીને શિવ ભક્તો માટે તો એક અદ્ભુત લાભ જ કહી શકાય.
તો મિત્રો અત્યારે શનિવાર છે અને 10 વાગ્યાનો આજુબાજુનો ટાઈમ છે. અહીં તમે જોયું હશે રેંગણ ઘાટ ઉપર કેટલી ભીડ હોય છે, પણ જો અત્યારે કાંઈ નથી. તમે એમ કહી શકો સાવ ભીડ નથી. ટિકિટ દર 50 રૂપિયા છે, સાવ ભીડ નથી. ભાઈ આવતીકાલે હશે, રવિવાર છે ને, રજાના દિવસોમાં બને ત્યાં સુધી ના આવું. બાકી અહીંયા માણસો એવા સમાચાર આવ્યા છે કે 5-5 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા તોય વારો નથી આવતો બોટમાં બેસીને સામેની બાજુ જવા માટે, ટિકિટ લેવા માટે. આજે જુઓ તમે, સાવ શાંતિ છે. નર્મદે હર. જુઓ મિત્રો, સાવ ખાલી છે, જરાય ટ્રાફિક નથી. 10-10:15નો ટાઈમ છે અત્યારે. તો તમે જોઈ જુઓ, તમે જુઓ. બાકી રજાના દિવસોમાં તો આ જગ્યાએ ફૂલ ભીડ હોય છે. કેવડા વિશાળ ડોમનું ઊભા કર્યા છે અહીંયા. બોટ છે, ये तो बीच में खड़ी है, कहाँ से खड़ी है? અહીંથી બેસીને સામે જવાનું રામપુરા ઘાટ. આપણે નીકળી ગયા છીએ સામે રામપુરા ઘાટ તરફ જવા. મિત્રો આપણે સામેની બાજુ રામપુરા ઘાટે પહોંચી ગયા છીએ. સામેની બાજુ આપણે ત્યાં રેંગણ ઘાટે, ત્યાંથી આ બોટમાં બેસીને આપણે આવી ગયા છીએ રામપુરા. જો મિત્રો, કીડી મકોડી ઘાટ છે, સામે પ્રસાદીની વ્યવસ્થા છે અને અહીંથી ઉપર ચડવાનું છે આપણે રામપુરા ગામ ને કીડી મકોડી ઘાટ. નામ થોડુંક વિચિત્ર છે પણ ચાલો આપણે આપણી આગળની યાત્રાનો પ્રારંભ કરીએ. મિત્રો આજના રામપુરા ગામ છે. આપણે કીડી મકોડી ઘાટથી પગથિયા ચડીને આવીને પછી મંદિરમાંથી રસ્તો આવે છે. એ રસ્તેથી આપણે જમણી બાજુ વળવાનું થાય. ડાબી બાજુ વળી તો રાજપીપળા આવે. આપણે તિલકવાડા જવું છે એટલે આપણે જમણી સાઈડ વળી ગયા. અને આ જૂના રામપુરા ગામ છે અત્યારે. જો કંઈ ગાડી છે. આંબો તો જો કેવડો મોટો છે. કેરી દેખાય, નાની નાની કેરી આવી છે, કોક કેરી છે. જો મિત્રો, કુકડા દેખાણા રોડ ઉપર. એક એનું બચ્ચું છે ને આ મરઘી છે. કિધર ચલે કિધર ચલે. આ છે જૂના રામપુરાનું બસ સ્ટેન્ડ. શું કે કાકા, મજામાં? હા, નર્મદે હર. ક્યાંથી આવો બાપુ? હવે રાજકોટ. મુરગી ને બકરી ને બધી સરસ છે. હા બસ કાંઈ છે, ના ના ના. હા, નાના નાના છે. અંદર શૂટિંગ કરીએ. અંદરની લઈ લેજો. હાલો નર્મદે હર. નર્મદે. જો મિત્રો, આ માંગરોળ ગામ આવ્યું છે. આપણે તો હજી આગળ જવાનું જ છે. પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે. કેટલા બધા વાંદરા બેઠા છે માંગરોળમાં.
ભેંસની સાથે વાંદરા પાછળથી આવેલા આવે છે. ક્યાં જવું છે ઈ? જો આ માંગરોળ ગામ પૂરું થવામાં છે. સામે જ વિસામો છે માંગરોળ પટેલ મંડળનો. આપણે ડાબી તરફ જવાનું છે. પરિક્રમા માર્ગ ડાબી તરફ છે અને ત્યાંથી પછી આગળ આપણે જમણી તરફ વળવાનું થશે. જો આ રસ્તો આ સાઇનબોર્ડ છે. અહીંથી આપણે ડાબી તરફ જવાનું અને સામે રેલિંગ છે ને બેરિકેડ, ત્યાંથી જમણી તરફ. જો મિત્રો અહીંથી આપણે ડાબી તરફ જમણી તરફ પડવાનું થશે પરિક્રમાના માર્ગે. અહીંથી 18 કિલોમીટર, શહેરાવ 6 અને તરસાલ 3 કિલોમીટર છે. વચ્ચે એક આશ્રમ આવશે, ત્યાંથી આપણે પગથિયા ઉતરીને પાછું માં નર્મદાના કિનારે કિનારે થઈને બ્રિજ સરકારે જે બનાવ્યો છે ટેમ્પરરી, તે ક્રોસ કરીને સામે તિલકવાડા પહોંચવાનું થશે. રસ્તામાં આવી તમને સ્ટોલ ને દુકાન તો ઘણી જગ્યાએ મળી જશે. મિત્રો આપણે ત્યાંથી આગળ આવી એટલે ગોપાલેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. તમે આવો તો અહીં એકવાર દર્શન જરૂર કરજો. ત્યાંથી આગળ જઈએ એટલે જમણી સાઈડ આપણે વળવાનું થશે. જો અહીંથી આપણે જમણી તરફ વળવાનું છે. સામે બધા ખેતર છે. ત્યાંથી આગળ જઈએ એટલે આવો કાચો રસ્તો આવે છે. આગળ આશ્રમ આવશે. એ આશ્રમમાંથી પગથિયા ઉતરશું એટલે સીધા નર્મદા નદીના કિનારે કિનારે ચાલવાનું. ને પછી બ્રિજ વહીવટી તંત્રે ટેમ્પરરી બનાવ્યો છે. તે બ્રિજને ક્રોસ કરીને સામેની બાજુ તિલકવાડાએ આપણી આ નર્મદા પરિક્રમા પૂર્ણ થશે. ચાલો આગળ જઈએ. જો મિત્રો આવી ગયું છે શ્રી સીતારામ આશ્રમ. એ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અવિરત ચાલુ જ હોય છે. તો માણસો અત્યારે તડકાના છાંયડે બેઠા છે. લગભગ 2:30 જેવો ટાઈમ થાય છે. પ્રસાદની વ્યવસ્થા છે જ અહીંથી આપણે આગળ જઈશું એટલે પગથિયા ઉતરવાના થશે. તમને હમણાં બતાવીશ. હર જુઓ ભક્તો અહીં પ્રસાદ લઈ રહ્યા છે. સીતારામ આશ્રમમાં આપણે છીએ અત્યારે. આ રીતનું કંઈક લોકેશન છે. વિસામા માટે એક ઉત્તમ જગ્યા છે. એમાં આ રીતના તડકામાં તો આશીર્વાદરૂપ લાગે આ રીતની જગ્યા અત્યારે. મિત્રો આ સીતારામ આશ્રમેથી નીચે નર્મદા નદીના કિનારે જવા માટેના પગથિયા છે. આશ્રમની પાછળની બાજુએથી જવાય છે. જો નર્મદા નદી. જુઓ મિત્રો હવે આપણે આવી ગયા છીએ પરિક્રમા પૂર્ણતાના આરે. આ રસ્તેથી આપણે આવ્યા આશ્રમમાંથી પગથિયા ઉતરીને. અહીં નર્મદા નદી છે અને આ ડોમમાં થઈને સામે બ્રિજ દેખાય, તે બ્રિજ ક્રોસ કરીને સામે પહોંચીએ એટલે આપણી પરિક્રમા પૂરી. તો મિત્રો આ પરિક્રમામાં ખૂબ મજા આવી. એક દિવ્ય અનુભવ થયો. જોકે ગયા વર્ષે પણ અમે કરેલ હતી પરિક્રમા 2 વાર, પણ આ વખતે કંઈક નવીન જ અનુભવ થયો અને નર્મદા માતાજી હાજરા હજુર છે અહીં. ખૂબ મજા આવી. તમે પણ આવો, પરિક્રમાનો લાભ લો. નર્મદે હર 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 મહાદેવ હર. હવે આપણી પરિક્રમા અહીં પૂર્ણ થઈ છે. જો મિત્રો અહીં ખુરશી છે અને ખુરશીની પાછળ ખાટલા એટલા બધા રાખ્યા છે ને, ફોલ્ડિંગ પલંગ લગભગ 40-50 જેટલા હશે આરામ કરવા માટે પરિક્રમાવાસીઓને. જો સામે તમને દેખાય છે ને
સાવધાન મગર છે નર્મદા નદીમાં. આ નદી અને આ પુલ આવી ગયો. રેડ કાર્પેટ ઉપર હાલવાનું છે પરિક્રમા કરીને. સામે આ દેખાય ને મારુતિ ધામ છે તિલકવાડા. આ પુલથી સામેની બાજુએ જવાનું. ચાલો નર્મદે હર. તો આ છે પુલ અને આ છે નર્મદા નદી. જો નર્મદે હર. જય નર્મદા મૈયા. પુલની સામેની બાજુએ પરિક્રમા આપણી પૂરી. તમે નર્મદા માતાજીના દર્શન કરી લ્યો. ચાલો મળીએ આવતા વિડીયોમાં. હર હર મહાદેવ. હર નર્મદે હર. નર્મદા માત કી જય.